માતા જય વંદે માતરમ સભી મારા દોસ્તોને ગુડ મોર્નિંગ। મિત્રો ઠંડી વધી રહી છે અને અત્યારે વારો શિયાળો આવી રહ્યો છે। તો મિત્રો જુઓ આ ઢોળા છે એ ઢાઢી મરી રહ્યા છે। ગાય ને ભેંસ ને બળદ ને પાડી, બળદ નથી પણ પાડી ને એવું બધું છે। આ ભેંસ છે, જો આ ગાય છે એ બધી ઢાઢી મરી રહ્યા છે। તો એમના માટે અમે સગવડ કરી છે ઓછની। અને આગળ પવન કેવો વાઈ રહ્યો છે ઠંડો એકદમ। આ ઠંડા પવનથી ઢોરાને તકલીફ પડી શકે છે। તો મિત્રો જુઓ આ ટેણીએ પણ જઈ રહ્યા છે આ બાજુ, તે પાણી લેવા માટે આવ્યા હતા। મિત્રો આ ઠંડીથી બધું વરાળા કેવી આવે છે એ પણ જોઈએ આપણે। ગરમ પાણીમાં વરાળ આવતી હોય છે, જ્યારે ભૂગર્ભમાંથી પાણી આવતું હોય ત્યારે આ જો મિત્રો પાણીમાંથી વરાળ આવી જાય છે। આ મિત્રો આ બોર છે ટ્યુબવેલ ચાલુ છે અને એમાં પાણીમાંથી વરાળ આવી રહી છે। અને ઠંડીનો આ બાજુનો પવન છે એટલે વધારે ઠંડી લાગશે। તમે વિડીયો બનાવ્યા છે, ઠંડીમાં વિડીયો બનાવ્યા છે। આ જો મિત્રો આ પવન વાઈ રહ્યો છે, પવનથી વધારે ઠંડી આવે છે। આ જો એકદમ પવન વાઈ રહ્યો છે એટલે આ ઠંડી વધારે છે આજે, અને પવનથી વધારે ઠંડી લાગે મિત્રો। તો મિત્રો આ વિડીયો આપ આવી રીતે ઠંડીથી બચવા કાંઈક ને કાંઈક કરતા રહો। મારા મિત્રો, મારા વાલા, મારા દોસ્તારો, મારા સભી સગાવાલા તેમજ અન્ય રિલેટિવ સભીને હું ઠંડીથી બચવા માટે તમે કાંઈક કરો। અને આપ પણ આ મને ઠંડીમાં આવી જાય એટલે બોલી પણ નથી શકતો। એટલે મિત્રો હવે ઉંમર લાયક છો એટલે શેર, ફોલો અને લાઈક, કોમેન્ટ જરૂર કરજો। જય માતાજી, જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત।